નમસ્તે મિત્રો, પલ્લવી યશોધનંદાણી સગાટ્રિક સોશિયલ વર્કર ફ્રેન્ડ્સ. 2 દિવસ આવી ન શકી. ટવકો અને ગોઠડીમાં તમારું સ્વાગત છે મિત્રો. 2 દિવસ હું આવી ન શકી. હું થોડી નાની ધાર્મિક ટ્રીપ ઉપર ગઈ હતી. આઈ હેડ ગોન ટુ અંબાજી અને વડનગર અમારા. તો એક દિવસ સાંજે મેં પોસ્ટ મૂકી ઇંગ્લિશ ને ગુજરાતીની સાથે. મને લાગે 2 દિવસ એમ તો મૂકી, પણ એસ્પેશિયલી ટવકો કે જે એને ગોઠડી કે એ નહોતું મૂક્યું, કંઈક સમથિંગ કોઈક રીતે ટચમાં રહેવા ટ્રાય કર્યું હતું મેં. મિત્રો મેં ઇંગ્લિશમાં તો કહ્યું, મને તરત જ વિચાર આવ્યો એ દિવસે, એટલે પણ ગુજરાતીમાં એ ઘણા ન સાંભળ્યું હોય તો કે મિત્રો એવું થયું કે ઓન વે આઈ વોઝ ગોઈંગ ટુ અંબાજી અને વચ્ચે બાથરૂમ જવા માટે ઉતરી ને પેલું કોરિડોર હતું, એ પેલો માણસ ધોઈ રહ્યો હતો, સવારનો ટાઈમ હતો એટલે ટ્યુબથી. ડ્રાઈવર ગયા ચા પીવા અને મને થયું કે હું બાથરૂમ જઈ આવું, એટલે એ ધોતો હતો એટલે થોડી વાર ઊભી રહી. પછી મેં એની સામે જોયું અને કહ્યું કે મારે તો બાથરૂમ જવું છે ને, તો આમાં તમારા પગલાં પડશે અને ધોયેલું ખરાબ થઈ જશે શૂઝથી. તો કે ના બેન, ફરીથી ધોઈ નાખીશ, તમે તમારે જાઓ ને, પણ બેન તમે જાઓ ને તો આ ભીતનો ટેકો લઈ લેજો, કારણ કે આ તો બધું લોકોસનું બહુ છે. તો મેં કીધું સારું. પછી હું ગઈ અને બહાર નીકળી તો મેં જોયું તો હી હેઝ ઓલમોસ્ટ ફિનિશ્ડ હિઝ વર્ક. એન્ડ એ ટ્યુબથી એને કોગળો કરી થોડું પાણી પીધું અને મેં પગ ધોયા અને પછી ટ્યુબને નાખી ગાર્ડનમાં. અને પછી ત્યાં જે 4-5 સીડી હતી ત્યાં બેઠો. ચા ક્યારે લઈ આવ્યો મેં જોયું નહીં. ચા લઈ આવ્યા અને પીવા માંડ્યા ભાઈ. આટલી નાની ચા. હવે આજકાલ તો આપણા ઓલ ઓવર ગુજરાત, મને બીજા સ્ટેટમાં ખબર નથી, રાજસ્થાનમાં હશે નજીકમાં, દૂરમાં તો ખબર નથી હમણાં. તો એટલી નાનો પ્યાલો ને પાછો ઓલો કપ, દેટ વોઝ ઓલ્સો ઓફ કાગળનો, પેલાનો એ નહીં, કંઈક જુદી જાતનો. તો એમાં ચા હતી, તે આમ ચાની ચુસ્કી ભરે ને. આમ તો છે ને, હું સાચું કહું તો 2 ચુસ્કીમાં થઈ જાય એટલો ચા હોય છે એમાં, પણ એને હી ડિવાઇડેડ બધી ચુસ્કીને થોડી કરીને પીતો હતો. અને મને પીવા જાય ને તો મને એમ થાય કે આખું ગ્લાસ જ ચોવાઈ જશે, એટલું બધું નાનો હોય છે ને, પણ સ્ટીલ હી વોઝ હેપી. અને એને ડિવાઈડ કરીને થોડો પીને બહુ ખુશ થતો હતો. ને ચા પતવા આવ્યો એટલે મને રહેવાનું નહીં, મને થયું લાવને જરાક વાત કરું. તો મેં પૂછ્યું કે તમે અહીંયા નોકરી કરો છો? તો કે હા. તો મેં કીધું કે સારું છે? તો હા બેન સારું છે, સવારે જવાનું ને બીજે દિવસ સવારે, એટલે હું મારું બીજું કામ કરી શકું. બાકી અત્યારે તો બેન મોંઘવારીમાં ક્યાંથી આવી નોકરી? હા સાવ સાચી વાત છે તમારી. પણ એ વોઝ સો હેપી. દેર વોઝ નો કમ્પ્લેન એટ ઓલ. અને સવારના આમ ભલે ને એ ટ્યુબથી કોરિડોર ધોતો હતો, પણ લુકિંગ ટુ હિઝ એક્સપ્રેશન એન્ડ ધ વે હી ટોક ટુ મી, અને બધું એટલું બધું સરસ હતું ને કે મિત્રો મને બહુ જ એવું થઈ ગયું કે કેટલો ખુશ છે. આ ખુશી તો ક્યાંય શોધવા જ આવી પડતી નથી. આખી દુનિયાની ખુશી જાણે એ ટ્યુબથી પાણીથી સાફ કરતો તો એમાં સમાઈ ગઈ હતી મિત્રો. હું મોટરમાં બેઠી ને સ્વાભાવિક મને તો આવે છે વિચાર આવવા માટે કે ઇન્સ્પાઇટ ઓફ ગેટિંગ ઓલ પેરાફેર, બધું જ જિંદગીની સુખ સગવડ આપણે હોય છે. સારી મોટરમાં જાઉં છું, ડ્રાઈવર સાથે જાઉં છું, દર્શન કરવા જાઉં છું, સર્કિટ હાઉસમાં સરસ બુકિંગ, ખાવા પીવાની વ્યવસ્થા છે, મંદિરમાં દર્શનની વ્યવસ્થા છે. ઇટ ઇઝ વેરી મચ સિક્યોર, કોઈ ચિંતા નથી. આઈ વિલ કમ બેક ઇન ધ સેમ કાર. તો નાની કેટલી અંદર લપ કેટલી થતી હોય છે પૈસા, કે આમ ને આમ થયું ને આમ થયું ને. એમાં વળી ક્રોસિંગ આવે તો આપણું તો જાણે મન એમ થઈ જાય કે આ ક્યારે ખુલશે, પણ આવે જ ખરું ને. તો ગાડી પસાર થવાની હોય તો એ તો વહેલું મોડું થાય. ટ્રાફિક જામ થઈ ગયો તો આપણને વાંધો આવે. લાઇટમાં એમ તો કે કેમ આગળ વધતી નથી, આગળ શું છે, એક્સિડન્ટ છે, આમ છે તેમ છે. એટલે મને વિચાર આવ્યો કે પળપળની ખુશી જે એ લોકો જીવે છે ને, એ આપણે જીવી શકતા નથી. પણ જો કે એક રીતે સારું છે કે ડે ટુ ડે જુદી જુદી વખતે એવો ખ્યાલ આવે છે
અને આઈ કમ બેક ટુ રિયાલિટી ને પછી હું પાછી એવું વિચાર કરીને એવી રીતે જીવવા માંડું છું. તો તમે એવું કરજો મિત્રો કે ભગવાનનો ઉપકાર માનજો કે કેટલું બધું મને આપ્યું છે ભગવાન તે. હા, મને વિચાર આવ્યો કે હમણાં ભાઈ થોડુંક મારે આ મુશ્કેલી છે તો સ્પેશિયાલિસ્ટ સુપર સ્પેશિયાલિસ્ટ બધાને બતાડીને આ કરાવીને કેટલું બધું ટ્રાય કરીએ પણ ના મટે તો એમ કે શું કરવાનું. હવે અમુક વસ્તુ લોંગ ટર્મ હોય છે, અમુક વસ્તુ ઓર્ગેનિક આપણે અમુક હોય જ છે, બોડીમાં થઈ જ શકે ને જાત જાતનું હોય. પણ તો મને વિચાર આવ્યો કે આટલી બધી મેં શું કહેવાય ગળમથલ ને ધડા મારી કરીને આઈ વિલ ટ્રાય ટુ ફાઇન્ડ ડાયગ્નોસિસ. તો આ લોકો સુપર સ્પેશિયાલિસ્ટ આગળ કેવી રીતે જતા હશે? જે આવા જેટલા પૈસા સરકારી હોસ્પિટલમાં દાખલ થાય એનું જે કે માને એમાં બેસ્ટ ડોક્ટર આવે ના આવે તોય પાછા સાજા થઈને કેટલું બધું એ લોકો બહારા બિસડાનું કામ કરવા માંડે મિત્રો. હવે એક રીતે મને વિચાર આવ્યો કે આ લોકોનો ભગવાન જ છે અને સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કાંઈ આપણને ખબર નથી કે યોગ્ય સારવારના અભાવે કેટલા લોઅર મિડલ ક્લાસના લોકોના મરણ થાય છે એવું બધું ખબર નથી. પણ એવું જોઈને આસપાસ એવું લાગે તો છે કે એ લોકો દરદ પી જાય છે, એ લોકોમાં એવી તાકાત છે. પેલું કે ને ફિકરની ફાકી કરીને ગોળી પી જાય ફકીર, એવું કંઈક મેં સાંભળ્યું હતું એવું. તો આ લોકો છે ને તે એની મુશ્કેલીને એ લોકોને એવો રેઝિસ્ટન્સ હોય છે અને શ્રદ્ધા કેટલી ભગવાનમાં. તમે જુઓ તો મેં એકવાર કહેલું તમને, ધજા જે લાંબી લઈને જાય છે આ બધો વર્ગ જ હોય છે, ચપ્પલ પહેર્યા હોય ના પહેર્યા હોય. અને હે એને પેલા પગ પગ ઝારીને કંઈ કરી દે, અહીંયા થોડી વાર બેસી આવે, જે ખાવાનું મળે ખાવે, આરામ કરીને કેમ જાય છે ભગવાન અમને. જે થિંક કે આ ભાવમાં તો ગયા ભાવમાં નહીં કર્યું હોય તો આ ભાવમાં ન વળે, પણ આ ભાવમાં તો ભેગું કર્યું પુણ્ય. અને એ લોકો જે બાધા માને પાછી થઈએ જાય ને એ ઉધાર લઈને બધું કરીને એ બાધા પાછી એ લોકો પૂરીએ કરે મિત્રો. આ એક વર્ગ છે, આ એક વર્ગ છે. હા, કાયમ કહીએ છીએ મધ્યમ માર્ગ. આપણે ભાઈ જે કાંઈ આપણે ભગવાને આપ્યું છે એમાં સંતોષ માનીએ. આગળ વધવા માટે આપણે કાયર ના થઈએ, આપણે મહેનત કરીએ, બધું જ આપણે કરી છૂટીએ. પછી તો મિત્રો આપણા કર્મ આપણને જે રીતે એ કર્મનો સિદ્ધાંત ન હોત તો દુનિયા ક્યાં જઈને અટકત મને ખબર નથી. હા, કર્મને લીધે આપણે બ્રેક વાગી જાય છે, કર્મને લીધે વિદ્રોહ થતા નથી, કર્મને લીધે એક્સેપ્ટન્સ છે કે ના ના જે છે આપણું એવું હશે. કર્મને લીધે ન મળે તો કોઈના ઘરમાં જઈને ચોરી કરીને રોજ આવતું નથી. કર્મના સિદ્ધાંતને લીધે પાછળ હોય તો કઈ એ લોકો હિસાબમાં એવા ગોટાળા કરનારા કરે છે પણ કરતા નથી. લગભગ આ વર્ગ બધો છે ને તે પેલું એ સહન કરેલો હોય ને એટલી વસ્તુ એટલે એ રીતે જ જીવે છે. અને એ લોકોની એક બે વાક્ય હોય ને એટલું બધું સરસ હોય છે ને કે ના ના થઈ જશે. હું તમને એક સામાન્ય દાખલો આપું. આઈ ડોન્ટ નો, મારા ડ્રાઈવર હી મે ઓર હી મે નોટ લાઈક ઇટ, નિલેશભાઈ છે. તો મને મિત્રો આઈ એમ હેવિંગ સમ ટ્રબલ નાવ ડેઝ ઓફ પ્લાન્ટર ફેસાઇટીસ. એટલે એડીમાં બહુ ભયંકર દુખાવો થાય ને તમે શૂઝ વગર તો 1 મિનિટ કાઢીને ચાલી ન શકો તો એ દુખ્યા જ કરે. ને આઈ હેડ ગોન થ્રુ મેની થિંગ, પણ હવે ઇટ વુડ ટેક ટાઈમ આઈ થિંક. અને એ હતું ને પાછું મિત્રો રાત્રે એ જરા વધ્યું. મને તો એમથી મંદિરમાં હું આટલું બધું ચાલી ક્યાંથી શકીશ, કારણ કે વાત તો સ્પેશિયલ શૂઝ પહેરવા પડે, એના વગર તો નીચે પગ નથી મૂકી શકતી. તો મિત્ર એ હતું, પ્લસ મને કંઈક પ્લાન્ટને લીધે થોડી એલર્જી આંખમાં થાય છે. તો હું તો ગઈ નથી, પણ સિકોર ફૂલ તોડવા ગઈ હતી 1-2 દિવસ. તો આંખે જાણે આવી જતી એવું લાગે. બધી તૈયારી તો કરી સવારે જવાની, પછી ડ્રાઈવર આવ્યા ને તો મેં કહું ભાઈ આવું છે, મને તો આમાંય આવું થાય છે ને આંખમાંય આવું થાય છે ને મને તો થાય શું. તો જો બે વસ્તુ છે. અત્યારે તો તમને સારું છે, મેં પગ તો મને મળવાનું નથી એમ છે, ને આંખ અત્યારે કાંઈ એવી બધી છે નહીં, ચોંટી ગઈ હતી. પણ હું પછી તો રસ્તામાંથી મેં ડૉક્ટરને ફોન કર્યો ને એને એક ટીપા આપ્યા ને વળી અંબાજીમાં 4 બાજુ ફર્યા ત્યારે માંડ મળ્યા. ના મળત તો વળી રોકાવત નહીં.
તો મિત્રો એણે કહ્યું કે જો બેન તો આપણે જઈએ, તમે તમારી રીતે કંઈ એડજસ્ટ કરીને મોજામાં પેલું સોલ મૂકો છે એવું કરીને મંદિર સુધી તો જઈ શકશો તમે, એટલું થોડુંક ચાલવાનું લિફ્ટ પછી તો, અને ત્યાં દર્શન કરી લઈએ. પછી ધારો કે વડનગર ના જવાય તો એક જગ્યાએ એટલીસ્ટ દર્શન કરીને પાછા આવીને બીજું ધારો કે દર્શન કર્યા પછી તમે રોકાયા અને તમને એવું થયું તો હું તમને અડધી રાત્રે પણ અમદાવાદ પાછો લાવીશ. તમને એમ થયું કે ના મને અહીંયા ટીપા મળી ગયા, ના મળ્યા તેમ થાત કે ના હું હવે પહોંચી જાઉં ત્યાં જ સારું, તો બેન તમે મને ગમે ત્યારે કહેજો, મને તો કાંઈ વાંધો નહીં. હવે નક્કી કર્યું છે તો ચાલો ને, થોડુંક વાંધો નહીં આવે. તો મિત્રો એની હિંમતે હું એ જ તમને કહેવા માંગુ છું, હું નીકળી ગઈ અને પછી બહુ ખાસ વાંધો આવ્યો નહીં, ટીપાએ મળી ગયા. અને પગનું તો લોંગ ટર્મ છે એટલે બધું પેલીમાં દુખાવો તો બહુ જ છે મિત્રો, પણ તોય આઈ કુડ વોક ફ્રોમ લિફ્ટ ટુ ગોત્ર બતાવવા જવાનું હોય છે ત્યાં. એન્ડ ધેન આઈ કેમ બેક ટુ ટેમ્પલ એન્ડ ધેન ગાદી પાસે ગઈ, ત્યાંથી પછી એમ થયું કે આવ્યા છીએ તો વળી પ્રોટોકોલથી ફોટા પાડી દે છે, આમ તો નોટ એલાઉડ, પણ ઘણી વખત પેલા લોકો ઊભા હોય કે ગમે તે પાડી દે છે ખોરા. તો એ બે ચાર ફોટા પડાવ્યા માતાજીની યાદ માટે, ધજા અને બધાના દર્શન થાય એટલે. અને મિત્રો બીજે દિવસ વડનગર પણ ગઈ, તડકો તો કે મારું કામ, પણ ત્યાં એટલું બધું ખોદી નાખ્યું છે ને મોટર મિત્રો છેક સુધી જઈ શકે એમ નથી, પાછળથી કોઈ રીતે. તો મોટરમાંથી ઉતરીને પછી 4 પગથિયા ચડો, વળી 4 આડા ને 4 ઊભા, આમ કરતા કરતા વળી એનું હેન્ડલ પકડો તો વળી હાથમાં ફોડલા પડે, એટલું ગરમ થઈ ગયેલું. તો પછી હેન્ડલ ઉપર આમ પૂરતો મૂકીને જેમ તેમ કરીને ઉતરી, પછી શૂઝ કાઢીને થોડુંક ચાલવાનું, એટલે દર્શન શંકર ભગવાનના કર્યા, બારણા બંધ. કહ્યું કે બેન તમે નાગર છો તો ખોલી દઉં દર્શન, તમારે કરવી હોય પૂજા તો ખોલું. ના, પૂજા નથી કરવી. ખોટું કેવી રીતે બોલવું? એટલે 4 પગથિયા ઉતરી શકો. અમે બ્રાહ્મણ સૂઈ ગયા હતા, કોઈ ટાઈમ નથી પણ કોઈ હોય નહીં એટલે સૂઈ જાય એમ. પછી મેં કીધું ભાઈ હું તો આ પેટીમાં પૈસા નાખી દઉં છું, મારે પૈસા લખાવા છે, પણ હું તો કાંઈ એટલું બધું ચાલી શકતું નથી ને, વચ્ચે તો પડદાજી જાય બધું. એટલે વળી એ બોલાઈ આવ્યો એ ભાઈને, પૈસા લખનારાને, રિસીટ સાથે, ને પૈસા લખાવી દીધા, રુદ્રી લખાવી દીધી. એટલે મન હોય તો બધું થાય ને, એ કોઈ હિંમત આપે તો થઈ જાય છે. એટલે હું તમને શું કહું છું કે ઘણા લોકો છે ને પોઝિટિવ, આપણે લોકો દરદને બહુ સિરિયસલી લઈને 4 ગણો વિચાર કરીએ, પણ એણે મને સ્ટેટમેન્ટ જ એવું કર્યું કે વિલ કમ બેક વિધિન 3 hours. તમને કાંઈ પણ એવું થશે તો આપણે 3 કલાકે આવતા રહીશું, જઈએ તો ખરા. મને તો કંઈ નહીં, હવે ત્યાં પછી નહીં ચલાતો ધજાના દર્શન કરીશું, પણ ચલાય તો ખરું છો કે, પણ વિથ પેન. બીજું તો મિત્રો શું કહું, આ અનુભવને તમને મળ્યા વગર મને ગમ્યું તો નહીં. 2 દિવસ તમે મને યાદ કરી હતી મિત્રો, પરાણે પ્રેમ. સો વોટ એલ્સ ફ્રેન્ડ, બીજી વાર હું નવો સબ્જેક્ટ લઈને આવીશ. આ તો આપણે મને આમ તાત્કાલિક એમ થયું કે કેવી રીતે માણસો કેવું સરસ એડજસ્ટ થાય છે, કેવું પોઝિટિવલી રહે છે મિત્રો. હા, તો આપણે પણ બધી નાની નાની બાબતમાં ખુશીથી રહીએ મિત્રો, અને જે કંઈ છે તે એક્સેપ્ટ કરીને મિત્રો રહીએ એમ. મારા સાસુ મને બધા યાદ બહુ આવે, મારા સાસુ યાદ આવે તો મને કોઈક વાર મને જાત બધું થયા તો કરે જ. કોઈ વાર કંઈ થયું, કોઈ વાર કંઈ થયું, પછી હું જમતી હોઉં ને તો પેટનું કંઈ ના હોય અને બીજું કંઈક હાથમાં થયું, પગમાં થયું, કે એલર્જી નીકળી કાંઈક, એટલે આવે છેક મારી બાજુમાં. અમારે આપણું બોડી ટચ એવું ને તો પણ છેક અહીંયા પડખે આવે અને કે નીચા વળીને, પલવી પેટ માંદું નથી, આપણા હાથ માંદા છે. તો જમી તો લ્યો તમે સરસ, જરાય એવું ન કરો, જે રીતનું હોય એ રીતનું એનું કામ કરીને મળશે, શાંતિથી જમવું. લુક એટ હર. પછી મને બહુ ચીડવતી કે આજે તો પેટ માંદું છે, તો કે ના, એ તો એવું હંમેશા થાય, ખાઈએ ને થોડુંક એટલે મોટી જાય, ભૂખનું હોય એમ કરીને ગયો. એવું સરસ રીતે આપણને જમાડે, સચ નાઇસ લેડી. બીજું તો હું શું કહું મિત્રો, ચાલો તો આવજો, ટેક રેસ્ટ. નિંદરમાં ખલેલ પાડવા આવી ગઈ મિત્રો. લેટ અસ સી કેટલું મારું શું કહેવાય પોસ્ટ થાય છે જુદા જુદા પેલા ગ્રુપમાં. ફેસબુક ઇઝ ઓલવેઝ ધેર.
બીજા ગ્રુપમાં ઘણા ખરા ગ્રુપમાં થાય છે, અમુક ગ્રુપમાં વાર લાગે છે કે પછી ગાયબ થઈ જાય તો પછી આપણો એ ટહુકાનો કોન્ટેક્ટ જતો રહે. सोचना क्या जो भी होगा देखा जाएगा, એ ગીત યાદ આવ્યું. લા લા લા